ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે કાલે એક પ્રયોગ કરેલો હતો. એમાં એસિડ અને બેઝ ને આપણે પ્રક્રિયા કરાવેલી હતી. તો એ પ્રક્રિયા કઈ હતી? તટસ્થીકરણ. એક વાયુ ઉત્પન્ન થયો હતો. તો કયો વાયુ હતો એ? કાર્બન ડાયોક્સાઇડ. તો ચાલો આજે આપણે એની પ્રક્રિયા જોઈ લઈએ. અહીંયા તમે જો તટસ્થીકરણની પ્રક્રિયા છે. એસિડ વત્તા બેઝ. એસિડ અને બેઝ આપણે ભેગું કરશું એટલે આપણને એક મળશે ક્ષાર અને બીજું આપણને મળશે પાણી. હવે અહીંયા તમે જો કે અહીંયા તમને એક આપેલો છે, આ છે બેઝ. બેઝ છે એ છે ખાવાનો સોડા. ખાવાનો સોડા છે એ બેઝ છે. અહીંયા તમને એક આપેલું છે એસિડ, એ છે એસિડિક એસિડ. એનું એમ નામ થાય વિનેગર. અહીંયા એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થશે એટલે આપણને એક મળશે, આ મળે છે આપણને ક્ષાર. આનું નામ છે સોડિયમ એસિટેટ. પછી આપણને મળે છે અહીંયા પાણી. અને બીજું આપણને આ કયો વાયુ ઉત્પન્ન થાય છે?